નમસ્કાર દર્શકો, ધાર્મિક જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમને એક એવા ગૂઢ અને મહાન રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારા જીવનની દિશા બદલી શકે છે। એક એવો સમયગાળો જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને એ છે પવિત્ર સફલા અગિયારસ। નામમાં જ સફલા છે એટલે કે સંપૂર્ણ સફળતા આપનારી તિથિ। કલ્પના કરો કે તમારા ઘરના દરવાજા પર સમૃદ્ધિ આવીને ઊભી છે, બસ તેને પ્રવેશ આપવાની જરૂર છે। સફલા અગિયારસના દિવસે જો તમે તુલસી માતા પાસે એક બહુ જ સામાન્ય પણ શાસ્ત્રોક્ત આધારિત શક્તિશાળી વસ્તુ મૂકી દો તો આ સમૃદ્ધિ તમારા ઘરમાં કાયમ માટે સ્થિર થઈ જશે। તમારા ઘરનું દરિદ્રતાનું તાળું કાયમ માટે ખુલી જશે। મિત્રો, આ વિધિ માત્ર એક ઉપાય નથી, પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો એક ગુપ્ત માર્ગ છે। શું તમે જાણો છો કે આ દિવસે તુલસી માતાની પૂજાની યોગ્ય રીત શું છે? કયા સમયે દીવો કરવો અને કયા મંત્રનો જાપ કરવો? આ વસ્તુ કઈ છે અને કયા 3 મહાદોષોને આ વિધિ દૂર કરી શકે છે? આ વિડિયો તમારા જીવનની દરેક મુશ્કેલીઓનો અંત લાવવા માટેનો સંપૂર્ણ માર્ગદર્શક છે। તેથી વિડિયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો, કારણ કે છેલ્લો મુદ્દો તમારા ઘરમાં અકલ્પનીય ધન લાભનો સંકેત આપશે। ચાલો શરૂ કરીએ। જો તમે પહેલીવાર ધાર્મિક જ્ઞાન ચેનલ પર આવ્યા હોવ તો તરત જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ મહત્વપૂર્ણ વિડીયોને લાઇક જરૂર કરજો। તમારો એક લાઇક અને સબસ્ક્રાઇબ અમને આવા શક્તિશાળી જ્ઞાનને તમારી સામે લાવવા માટે પ્રેરણા આપે છે। અને યાદ રાખો, જો તમે ખરેખર સફલા એકાદશીના સંપૂર્ણ આશીર્વાદ મેળવવા માંગો છો તો એક પણ મુદ્દો ચૂક્યા વિના વિડીયોને અંત સુધી જોજો। પ્રથમ ચરણમાં સફલા અગિયારસના મહિમાને સમજીએ। ધર્મગ્રંથોમાં આ એકાદશીને મોક્ષ અને સફળતા પ્રદાન કરનારી તિથિ માનવામાં આવી છે। આ દિવસનો સંબંધ સીધો ભગવાન વિષ્ણુના પૂર્ણ સ્વરૂપ સાથે છે। પૌરાણિક કથા અનુસાર જે વ્યક્તિ ભૂખ કે તરસને કારણે અનિચ્છાએ પણ આ એકાદશીનું વ્રત કરે છે તેના પણ તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને સફળતા મળે છે। તેથી જ આ એકાદશીનું નામ સફલા પડ્યું છે। આ દિવસે કરેલી પૂજા તમને માત્ર ધન જ નહીં પણ તમારા પૂર્વજોના પાપોમાંથી મુક્તિ અને જીવનના દરેક કાર્યમાં સફળતા અપાવે છે। જો તમારા કાર્યો વારંવાર અટકી પડતા હોય કે ધન આવીને પાછું જતું રહેતું હોય તો સફલા અગિયારસનો વ્રત કે પૂજા તમારા માટે વરદાન સાબિત થશે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે જે વ્યક્તિ માત્ર જળનું દાન કરે છે તેને હજારો ગાયોના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। હવે બીજા ચરણમાં વાત કરીએ તુલસી માતાની ચમત્કારિક શક્તિની। તુલસીને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। જ્યાં તુલસી હોય છે ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। તુલસીના મૂળમાં, તમામ તીર્થો અને મધ્યમાં દેવતાઓનો વાસ હોય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીનો છોડ ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જા જ નથી લાવતો, પણ તે તમારા ગ્રહોના દોષોને પણ શાંત કરી દે છે। સફલા અગિયારસના દિવસે તુલસી માતાની શક્તિ અનેક ગણી વધી જાય છે। આ દિવસે સૂર્યોદય પહેલા તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બંનેની એકસાથે કૃપા મળે છે। તુલસીને રોજ જળ ચઢાવવું એ તમારા ઘરમાં ધનનો પ્રવાહ જાળવી રાખે છે, પરંતુ આજના દિવસે કરેલી પૂજા તમને વર્ષભરનું ફળ આપી શકે છે। એકાદશીના દિવસે તુલસી ક્યારેય પાન તોડવા નહીં, પરંતુ બાકીના દિવસોમાં તુલસીના દર્શન માત્રથી મોક્ષ મળે છે। ત્રીજા ચરણમાં આપણે સમૃદ્ધિ લાવતી ગુપ્ત વિધિ વિશે જાણીશું। આ એ વિધિ છે જે તુલસી માતા અને લક્ષ્મીજીની પ્રિય વસ્તુના સંયોજનથી તમારા જીવનમાં ધનનો માર્ગ ખોલે છે। આ ગુપ્ત વસ્તુ છે પીળી કોડી। પીળી કોડી એ દેવી લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને તેને ધન આકર્ષણનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ કહે છે કે કોડીનો સંબંધ સમુદ્ર મંથન સાથે છે, જે લક્ષ્મીજીનું ઉત્પત્તિ સ્થાન છે। સફલા અગિયારસના પવિત્ર દિવસે આ વિધિ કરવાથી અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। તમારે 7 કે 11 પીળી કોડી લેવી, તેને ગંગાજળથી સારી રીતે ધોઈને શુદ્ધ કરવી, ત્યારબાદ પીળા ચંદન કે હળદરનું તિલક કરીને આ કોડીઓને તુલસી માતાના ક્યારા પાસે, જ્યાં તમે દીવો કરો છો, ત્યાં સન્માનપૂર્વક મૂકી દો। કોડી મૂકતી વખતે તમારે એક શક્તિશાળી મંત્રનો જાપ 108 વાર કરવો। મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મયૈ નમઃ। આ મંત્રનો જાપ કરતી વખતે તુલસી ક્યારા તરફ ઘીનો દીવો અવશ્ય કરવો। આ વિધિ તુલસીની પવિત્રતા અને કોડીના ધન આકર્ષણના તત્વને એકસાથે જોડી દે છે, જેનાથી તમારા ઘરમાં ધનનો પ્રવાહ ક્યારેય અટકતો નથી। આ કોડીઓને 24 કલાક તુલસી પાસે રાખ્યા પછી બીજા દિવસે લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી કે ધન રાખવાના સ્થાન પર મૂકી દો।
જુઓ તમારા ધન ભંડારમાં કેવી રીતે વૃદ્ધિ થાય છે. ચોથા ચરણમાં વાત કરીએ ઘરમાંથી દુર્ભાગ્ય દૂર કરતી ખાસ વસ્તુ અને મહાદોષોના નિવારણની. કોડી મૂક્યા પછી તમારે એક બીજી વસ્તુ તુલસી માતાના ક્યારા પાસે રાખવાની છે, જે તમારા ઘરમાં આવતા 3 મહાદોષોને દૂર કરી દે છે. આ 3 દોષો છે પિતૃદોષ, વાસ્તુદોષ અને ગ્રહદોષ. એ વસ્તુ છે ગોળનો એક નાનો ટુકડો. ભગવાન વિષ્ણુને ગોળ અત્યંત પ્રિય છે. તુલસીના મૂળમાં ગોળ અર્પણ કરવો એ સૂચવે છે કે તમે ભગવાનને તમારા જીવનમાં આવનારી મીઠાશ અને સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છો. આ ગોળનો ટુકડો તુલસી માતાને અર્પણ કરો અને તેની બાજુમાં ઘીનો દીવો કરો. આ વિધિ પિતૃદોષને શાંત કરે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ સીધા પિતૃલોક સુધી પહોંચે છે. ગોળની મીઠાશ તમારા વાસ્તુ દોષોને સંતુલિત કરે છે અને ઘરમાં શાંતિ લાવે છે. આ ગોળનો પ્રસાદ બીજા દિવસે સવારે ઉઠીને ઘરના તમામ સભ્યોએ થોડો થોડો ખાઈ લેવો. ગોળનો પ્રસાદ પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ અને આકર્ષણ વધારે છે, જેનાથી ઘરમાં લક્ષ્મીજી સ્થિર થઈ શકે છે. 5મા ચરણમાં સફલા 11સના દિવસે અચૂક કરવા જેવી બાબતોને વિસ્તારથી સમજીએ, જેનાથી મહાપુણ્ય મળે છે. 1. દાનનું મહત્વ અને તેનો પ્રભાવ. સફલા એકાદશીના દિવસે દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વસ્ત્ર, અનાજ કે ધનનું દાન કરવાથી તમારા ભૂતકાળના તમામ પાપોનો નાશ થાય છે. જો તમે ખાસ કરીને તલનું દાન કરો છો તો તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે તમારા જીવનમાં ધન અને સુખનું આગમન કરાવે છે. દાન હંમેશા તમારી શક્તિ પ્રમાણે કરવું જોઈએ, પરંતુ પૂર્ણ શ્રદ્ધાથી કરવું. 2. વ્રતકથાનું શ્રવણ અને પાઠ. એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી જ નહીં, પરંતુ વ્રતકથા સાંભળવાથી કે વાંચવાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. વ્રતકથા સાંભળવી એ ભગવાન વિષ્ણુ સાથે તમારું આધ્યાત્મિક જોડાણ મજબૂત કરે છે અને તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આનાથી તમારો સંકલ્પ મજબૂત થાય છે. 3. ગાયની સેવા. આ દિવસે ગાયને ભોજન કરાવવું કે તેની સેવા કરવી એ ઉત્તમ ઉપાય છે. ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ગાયને લીલું ઘાસ, ગોળ કે રોટલી ખવડાવવાથી તમારા ગ્રહ દોષો શાંત થાય છે. ખાસ કરીને ગુરુ અને શુક્ર મજબૂત બને છે, જે ધન અને સૌભાગ્યના કારક છે. 4. વિષ્ણુ સહસ્રનામનો પાઠ. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે આખો પાઠ ન કરી શકો તો ઓછામાં ઓછા ભગવાન વિષ્ણુના 108 નામનો જાપ કરવો. આ કરવાથી તમારા જીવનમાં શાંતિ આવે છે અને અટકેલા કાર્યોમાં ઝડપ આવે છે. 5. તુલસી પરિક્રમા. તુલસીની પરિક્રમા કરવી એ તમામ તીર્થોની યાત્રા કરવા સમાન છે. આ દિવસે તુલસીના છોડની 11 કે 21 વાર પરિક્રમા કરવી અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું રટણ કરવું. આ તમારા કર્મોના બંધનોને તોડે છે. 6ઠ્ઠા ચરણમાં સફલા 11સના દિવસે ન કરવા જેવી બાબતોને વિસ્તારથી જાણીએ, જે તમારા પુણ્યનો નાશ કરી શકે છે. 1. તુલસી પત્ર તોડવા. આ સૌથી મોટી ભૂલ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે એકાદશીના દિવસે તુલસીના પાન ક્યારેય તોડવા નહીં, કારણ કે આ દિવસે તુલસી માતા પણ ભગવાન વિષ્ણુ માટે વ્રત કરે છે. પાન તોડવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. જો પૂજા માટે પાનની જરૂર હોય તો એક દિવસ પહેલા જ તોડીને રાખી લેવા. 2. ચોખાનું સેવન. આ દિવસે ભોજનમાં ચોખાનું સેવન કરવું એ મહાપાપ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ચોખા એ જીવ છે અને એકાદશીના દિવસે તેનું સેવન કરવાથી પુણ્યનો નાશ થાય છે. આ નિયમનું પાલન કડકાઈથી કરવું જોઈએ. 3. નકારાત્મકતા અને ક્રોધ. આ દિવસે મન, કર્મ અને વચનથી શુદ્ધ રહેવું. કોઈની નિંદા ન કરવી, કોઈના માટે ખરાબ વિચાર ન કરવો કે ક્રોધ ન કરવો. તમારું મન શાંત અને ધ્યાનસ્થ રહેવું જોઈએ. ક્રોધ કરવાથી વ્રતનું ફળ નષ્ટ થઈ જાય છે. 4. ભ્રમણ અને શારીરિક સંબંધો. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને વધારે મુસાફરી કરવાથી બચવું જોઈએ. આખો દિવસ ભગવાનના ભજન અને પૂજામાં વિતાવવો જોઈએ. 5. વૃદ્ધો કે ગરીબોનું અપમાન. આ દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિ કે વડીલોનું અપમાન ન કરવું. તેમને ધિક્કારવાથી લક્ષ્મીજી ક્યારેય ઘરમાં પ્રવેશ કરતા નથી. જો તમે આ બધા નિયમો અને ગુપ્ત વિધિઓનું પાલન કરશો તો આ સફલા 11સ તમારા માટે માત્ર ધન જ નહીં, પણ સ્વસ્થતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પણ લાવશે.
તમારા ઘરમાં સમૃદ્ધિનું આગમન થશે અને દરવાજા પર આવેલી લક્ષ્મી કાયમ માટે સ્થિર થશે. તમે આ સફલા 11 પર તુલસી માતા પાસે આમાંથી કઈ વસ્તુ મૂકવાના છો અને તમને આ વિધિ કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને ધાર્મિક જ્ઞાન ચેનલનો આ રહસ્યમય વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધર્મ, વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત રહસ્યમય માહિતી જાણવા માટે અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે. જય તુલસી માતા. જય ભગવાન વિષ્ણુ.